કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે પાછું કંઈક જનરલ નોલેજ સાથે આપણે મળી રહ્યા છીએ. તાજેતરમાં જ તમને ખબર હોય તો કે સરદાર વલ્લભભાઈ પટેલની કહેવાય કે પુણ્યતિથિ ઉજવાય છે. અને સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે આપણા ભારતના નહીં પરંતુ આખા વિશ્વમાં જાણીતા એવા લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે. સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરું તો દોસ્તો કહેવાય કે કરમસદમાં એમનો જન્મ થયો હતો અને સરદાર વલ્લભભાઈ પટેલ કહેવાય કે એમનો સૌથી મહત્વનો અને અગત્યનો સબ્જેક્ટ એમની પ્રિય રમત હોય તો કઈ હતી ખબર છે તમને? તો ખાસ કમેન્ટ કરીને જણાવજો અને વિડીયોના અંતમાં વાત કરીશ કે એમની પ્રિય રમત કઈ હતી. સરદાર વિશે વાત કરું તો કહેવાય કે વિડીયો તો નાનો જ પડવાનો છે કારણ કે એમનું જનજીવન જ આપણા બધા જ માટે કહેવાય કે પ્રેરણા સ્વરૂપ છે. અને સરદાર વલ્લભભાઈ પટેલ દોસ્તો વાત કરું તો જ્યારે લંડનમાં ભણવા જાય છે. શું કર્યું છું? લંડનમાં ભણવા જાય છે. તમે જોઈ શકો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વાત કરું, ગાંધીજી વાત કરું કે બધાએ એક જ સબ્જેક્ટ ઉપર ફોકસ કર્યું છે લો એટલે કે કાયદો. બધા વિદેશમાં કાયદો ભણ્યા અને અમલ કર્યો કે આપણા દેશમાં. કેમ? તો અંગ્રેજો સામે લડવાનું હતું. તો સરદાર વલ્લભભાઈ પટેલ દોસ્તો વાત કરું તો કે એરાય લંડનના વિઝા માગે છે. હવે પહેલાના સમયમાં કેવું હતું કે લંડનના વિઝા માંગવા એ અઘરું કામ હતું. તો એમની જગ્યાએ કહેવાય કે વી પટેલ, ધારો કે એક ઉદાહરણ તરીકે વાત કરું તો મારું નામ છે ઉર્વિશ વિનેશ કુમાર પટેલ. ઓકે, તો યુવી પટેલ લખાય. તો સરદાર વલ્લભભાઈને વિઝા નહોતા મળ્યા પરંતુ એમના ભાઈને વિઝા મળ્યા હતા. કોને? ભાઈને. કયા એમના ભાઈ? તો ગુજરાત વિધાનસભાનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન, બરાબર? તો એમને આ વિઝા મળ્યા હતા. તો હવે વિઝામાં પહેલા કેવું હતું ખબર છે? વી પટેલ. શું લખાય? વિઠ્ઠલભાઈ એટલે વી પટેલ. અને આગળ વાત કરું તો વલ્લભભાઈ એટલે વી પટેલ. તો સરદાર વલ્લભભાઈ પટેલનું સાહસ તો જુઓ કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ વિઠ્ઠલભાઈની જગ્યાએ એરિયા જઈ આવ્યા અને 3 વર્ષનો કોર્સ એમને લોનો પૂરો કર્યો અને ભારતમાં પરત આવ્યા. હવે આ સાહસ કોનામાં હોય? અને યોગ્ય દિશા માટે જ હતું એમનું, બરાબર? ત્યારબાદ આગળ વાત કરું તો કે વલ્લભભાઈ જ્યારે બાળપણમાં શાળામાં ભણતા હતા ત્યારે અને વલ્લભભાઈ દોસ્તો વાત કરું ને તો હંમેશા રમૂજી સ્વભાવના રહ્યા છે. અને વલ્લભભાઈ વિશે તો ઘણી બધી વાર્તાઓ છે જે ઓછી પડે છે, પણ મારા જે આપણે પરીક્ષાલક્ષી અનુભવ છે એ આધારે તમારી સમક્ષ વાત કરી રહ્યો છું. તો દોસ્તો ખાસ કહેવામાં આવે છે કે સરદાર વલ્લભભાઈ પટેલને એક વખત બધા બાળકો શાળામાં ભણવા ગયા હતા ત્યારે બધા અવાજ કરતા હતા. ત્યારે એમને કીધું કે ભાઈ અવાજ ના કરશો. ને એ સાહેબની બધા રાહ જોતા હતા પરંતુ સાહેબ લેટ આવ્યા હતા. તો સાહેબે કહેવાય કે વલ્લભભાઈને રૂમ બહાર કાઢ્યા. રૂમ બહાર કાઢ્યા તો વિષય વસ્તુ એ બની એમને કાઢ્યા ને તો આખો ક્લાસ બહાર નીકળી ગયો. અને એટલા જ માટે 562 દેશી રજવાડાઓને કહેવાય કે ભેગા કરી શક્યા હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ વન એન્ડ ઓનલી કહેવાય કે આયર્ન મેન ઓફ ઇન્ડિયા પણ તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ વાત કરું તો કે સરદાર વલ્લભભાઈ પટેલને કહેવામાં આવે છે લોખંડી પુરુષ કહેવામાં આવે છે. અને ખાસ કહેવામાં આવે છે કે ભારતના ગૃહમંત્રી હતા. શું છે? ભારતના સૌપ્રથમ ગૃહમંત્રી હતા. અને ત્યારબાદ વાત કરું તો કે આપણે ગુજરાતમાંથી એકમાત્ર ભારત રત્ન મળ્યું હોય તો 3 વ્યક્તિઓ હતા. એમાંના એક સરદાર વલ્લભભાઈ પટેલ પણ હતા. કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ પણ હતા. ઓકે, તો ખાસ આવી જનરલ નોલેજની વાતો માટે મળતા રહીશું. ત્યાં સુધી જોડાયેલો કરંટ અફેર બાય ઉર્વિશ પટેલની ચેનલ. જય હિન્દ, જય ભારત.